તમારું નામ શું? મોહમ્મદ અબ્દુલ કરીમ. મોહમ્મદભાઈ. મોહમ્મદભાઈ છે અને હારે એક બહુ સરસ ગાય છે, શાંત એકદમ. તમે જુઓ મોહમ્મદભાઈ, પહેલા તો અમને આ ગાય વિશે થોડુંક કહો, પછી આપણે તમારી ગાયો વિશે, તમારા નંદી વિશે જાણી. ગાયમાં તો સાહેબ બહુ તો જાણ તો નથી પડતી બીજા જેવડી, પણ અમારા સમાજમાં બહુ સારી છે ગાય. બરોબર. બહુ સારી છે. અને કાંકરેજમાં તમારા હિસાબથી આ ગાયની જે વિશેષતા છે, સિંગ પાઘડી બધું કે, તો એના વિશે થોડુંક અમને કહો. અમારાથી તો 100% કાંકરેજ લાગે છે. બરોબર. પણ હવે આનો તમે પ્રેમ જોવો એકવાર. અને એની જ ઓલી દીકરી છે ને, તમે કીધું એ એની જ બરોબર. એ ક્યાં નંદીની છે? એ અમારા મંગલજી ગયા કને આંખો લીધો હતો. બરોબર. રેડડીથી. બરોબર. કુંજી આંખાની. બરોબર. આ ધાલિયાની છે. આ ગુલશનભાઈ લીધો હતો મેં દાદા મેઘરાજી કણ. બરોબર. ધાલિયાની. બરોબર. આમાં કેટલું દૂધ છે કાળીમાં? કાળીનું 6 લીટર ગણતરી ખરી જે ટકે. બરોબર. 6 લીટર. બરોબર. અને ચરવા ઉપર જ દૂધ છે ને? ચરવા ઉપર. ખબર આયામાં તો માપે માપે. બીજી તમારી ગાયો છે, એમાં તમે કયો આખલો જૂનો વાપરો એ અમને કયો. તમારા જૂના આખલા અમારી નબળી પરિસ્થિતિ પ્રમાણે અમે હારા વાપરે છે. બરોબર. આ વાસડો જે ઊભો ને. બરોબર. બતાવજો મહાદેવભાઈ. આ બિયાણા નશા બાબા કણેથી હમણાં લઈ આવ્યો છું. બરોબર. માથા ઉપર ચાંદલો છે. બરોબર. વાહ ભાઈ વાહ. ને તમારો મોટો નંદી મહારાજ છે, કે એના વિશે થોડુંક કયો અમને. કાળો આંકલો રે મોટો. હા હા, એને હમણાં બોલાવે આ બાજુ. આપણે આ સક્તા ભરવાડ કણ લીધું સલારીથી. આ તો એ બાબેની માં આલ્યો હોય. બરોબર. પણ વિયાણનું બીજું ગાયનું આપણે જાણે તો જબર ભલો છે. સત્તાભાઈ મેરાભાઈ ના, સત્તાની સત્તા રૂખડ. સત્તા રૂખડ ભરવાડ સલારી. બરોબર. એ તો બાબેની માં આલેલ હે. બરોબર. અને એની પહેલા તમે કયો આખલો વાપર્યો? એની પહેલા અમારા ઘરનું હતું. જો આ વાસળી નનકી આ રહી મારી ઘરની ગાય. બધી જે નાની સફેદ વાસળીઓ થઈ મુજડી ને બધી એ આખાની મારા ઘરના આખલાની. એની માં હે સાથે. એની માં બતાવજો ને અમને. એની માં છે પણ ઈ દઈ દીધો. બરોબર. પછી આ રાખે તો એવું દઈ દીધો. બરોબર. અને એનો બાપ કયો તમે આખલો જે જૂનો વાપર્યો? ના, આની પહેલા જે વાપર્યો તો એનો બાપ રૂખડ બનુનો આખલો હતો. બરોબર. આખલો ગાય અમારી. બરોબર. આખલો રૂખડ બનુનો હતો. બરોબર. એનો બાપ. અને તમારી ગાયોમાં ટાઈમનું એવરેજ સારામાં સારું દૂધ કેટલું તમે દોયેલું ટકનું? 6 થી 7 લીટર અમારી ચાકરી પ્રમાણે. બરોબર. 6 લીટર. બરોબર. એ ગયું. અને તમે જોવો ભાઈ, કાંકરેજ ગાયોના ઘેરા વચ્ચે ઊભા છે. ઘણા એમ કહેતા હોય કાંકરેજ મારવા દોડે, તો આમ જોવો બધા તમને મારાવો તો મારે ખરી, પણ નકર નહીં મારે. બરોબર. જ્યાં સુધી તમે ઊભા ત્યાં સુધી કાંઈ ન કરે. વાહ ભાઈ વાહ. જો એને વિફરાવીએ તો મારે. બરોબર. બાકી તો શાંત ને માલિક પ્રેમી જ વધારે હોય ને? એ તો છે જ ને. બરોબર. અને બીજું એ કે તમારી ટોટલ ગાયો કેટલી છે? ગાય 125 જેવી છે. બીજી તમારી જે જૂની ગાય છે એ થોડી ઘણી અમને બતાવો અંદર ઘેરામાં. આ જૂની ગાય છે. બરોબર. એ ક્યાં આખલાની? ઈ તો જૂના આખલાની છે. મારે આ ગુલશન નું હતું પેલા. બરોબર. ઈ આખલાની. બરોબર. આને કેટલા વેતર થયા? આને 4 વેણી. બરોબર. આ 4 વેતર. આમાં કેવું દૂધ? ઈ દૂધની જબર એકદમ છે. બરોબર. વાહ ભાઈ વાહ. પાછળ જે ગાય છે એક કાળી, એ પણ તમને બતાવી. આની શું લાઈન છે કાળીની? ચાંબી છે એની? આ થોડીક એની માં દૂધમાં મોરી હતી, પણ એ હારી. બરોબર. એની માં દૂધ આખો ઉપર સારો આવ્યો એટલે સારી થઈ. આવી ગયો. બરોબર. એ ક્યાં આખાની થઈ તમારે? એ અમારે ગુલશન ના આખાની. આ એકલી. બરોબર. ગુલશનભાઈ ના આખાની. બરોબર. જે ઓલી સફેદ તમે જે આખો વાપર્યો એની પણ વાછડી થોડીક બતાવો. વાછડી આરી નનકી. આનાથી નનકી બધી એની. બરોબર. એ એની. અને બીજું આમ ઊભી. બરોબર. બધું એની નથી, આમાં બીજું. અને તમે આખલા વિશે વાત કરતા હતા, એના વિશે થોડુંક કયો. જે સત્તાભાઈ નો છે આ સત્તાનું છે, રૂખડવાળાનું સલારી. હા. હિરડી ગાય મોટી, જો એની લાખની કે એમ કઈ વેચી છે, ખ્યાલ નથી બહુ મને. બરોબર. હોય ઈ આખલા આપણે બાઈબંધી માં લાવી હોય, રૂપિયા ને તે બિચારાને. બરોબર. શોખથી રાખ્યો ને, પણ એને મફત દીધો. બહુ સારો આખલો છે. જો બતાવજો. દોયાની એની જબર બલ્યું. બરોબર. હિરાડીમાં કેટલું દૂધ હતું? હિરાડીમાં આપણી દોયલી નથી, હશે. એ કહેતા હતું કે 6 લીટરની દોય છે. બરોબર.
અને આમ તમે પાછળ એક જોવો તો બહુ જાડા શિંગડાની એક ઓળકી બેઠી છે. એ ક્યાં આખાની? ઈ બાજીયાની છે આપણે પાબુરી ગાયમાં તો એની. બરોબર. બાજીયાના ટોટલ કેટલા ઢોર થયા તમારી પાસે? ઈ બે જ છે, એક આ ને એક પ્રાઇવેટ. હા બરોબર. રવેચી મંદિરમાં બાજીઓ છે એની? હા એની. બરોબર બરોબર. એની કઈ છે? એક એ છે અને બીજી એક પ્રાઇવેટ. ઠીક, ટૂંકમાં આગળ પાછળ બંને બેઠી એ બંને. જો ભાઈ બાજીયાનું જે ઢોર રવેચી મંદિર હાલ છે બાજીઓ, બહુ સારા ઢોર બાજીએ આપ્યા. સલામ જાલર કો ભી કરી. અને બાકી આ તમે આંખો પણ જુઓ, હવે જોવે છે સામે, બહુ જોરદાર ને જબર આંખો છે. જુઓ તમે એકદમ શાંત. અને બીજું મારે તમને એ પૂછવું હતું, તમારી ગાયોમાં આચળ જવાનો પ્રશ્ન કેવો કરીએ છે કાંકરેજમાં? મતલબ આચળ બંધ થવાનો પ્રશ્ન રહે છે કે નથી રહેતો તમારી ગાયોમાં? ભીતર હા, મતલબ કે ગાય વિહાય કોઈ પણ ગાય તો આચળ જાય કે એવું કઈ પ્રશ્ન નથી રહેતો? થાય છે, અમુક અમુક થાય છે. બહુ બરોબર, બહુ પ્રશ્ન નહીં રહેતો. અમે જ્યારે એને વહુ કાઢીએ ત્યારે વાછડી લારે ન મૂકી. બરોબર. તો એને વહુ કાઢી દઈએ ઠામકી. બરોબર. અને વાછડી આપણે કહીએ કે હવે દૂધ નથી ને વાછડી ભલે ધાવેરી ને ગાય વહુકી જશે. બરોબર. ગાય વહુકી જશે તો આ ગાય નહીં આચર બગાડે. અને આ જે ગાય છે બહુ સુંદર દેખાય છે, એના વિશે થોડુંક અમને કહો. જુઓ ભાઈ, એક નંબર ગાય. એની શું લાઈન છે એ થોડુંક અમને કહો. જો ભાઈ, એક નંબર ગાય. શિંગડા, પાઘડી છે, જૂનું કહેવાય ને બધું, બહુ જ સારું ને જોરદાર. આ ગાયનું બધી જે રીતે દૂધની હાલમાં બરોબર તકલીફમાં બધી ગેરંટી છે. જે કોઈ પણ એને તકલીફ થાય કે ચાર દી ભૂખી હોય તો પણ આને કઈ આંચકો આવવાનું નહીં. વાહ ભાઈ વાહ. કાંકરેજની ખાસિયત જે ભૂખી રહે તો એને કઈ થાય નહીં, પાણી ન જડે તો એ કાંઈ એને ના થાય એમ. વાહ ભાઈ વાહ. કાપલ છે સાથે એમ. દરરોજ તમે આમ ટૂંકમાં ઉનાળામાં મેં એવું સાંભળ્યું કે તમારે અહીંયા સૂકું પડે તો તમારે હાલીને દૂર જવું પડે. કાયમ નીકળી જાય. હવે આજે મહિનો દોઢ છે, મહિના દોઢ આ નીકળી જશે. બરોબર. ખડ બોરા કૂટા બોરા પણ આ નહીં ચાલે તો આપણી પરિસ્થિતિ નબળી છે. બરોબર. તો આપણે ખવડાય એની તેવડ નહીં તો રખડવાની. બરોબર બરોબર. આમ જોવો તમે. વાહ ભાઈ વાહ. અને જે તમારી જૂની ગાય મને કીધી આ આપણે તો બધી આ બધી જૂની છે મારી. લીધેલ નથી મારી ઘરની ગાય. એ તો બરોબર છે. આની શું લાઈન થોડુંક અમને એના વિશે જણાવો, જે મોટી છે એની. મોટી ગાયને આ ચોથો વિયાસ આવે, 3 વિયાણી છે. બરોબર. ચોથો વિતર વિયાસ આવે. એના મા બાપની થોડી માહિતી હોય તો અમને આપજો. એની માં તો ઠીક પણ બાપા જબર ભલો હતો. બરોબર. એનો બાપ કયો હતો? બાપ પહેલા જ અમે રાખ્યો હતો કે એ પછી ઓછી તો મરી ગઈ. બરોબર. વિયાણો ઓછો થયો એને. બરોબર. જે એના સિંગ પેટર્ન છે એ બહુ ઓછા જોવા મળે. આ પાઘડી ક્યાં નહીં મળે. ના મળતી. બીજી પાઘડી મળે પણ આ નથી મળતી. આ ઓરિજિનલ જ છે. આપણે અત્યારે તો આ વાખણી છે. બરોબર બરોબર. રૂપમાં. હા. પણ આ પાઘડી નહીં મળે ક્યાંય નહીં મળે. હા બરોબર છે. બહુ સરસ ઘેરામાં નહીં મળે ક્યાં, એકાદી બે મળે. બરોબર છે બરોબર છે. બાકી તો બધી ગાયો છે. અને તમારે બીજું એ મારે પૂછવાનું હતું કે જે ઓળકા તમારે વિહાણા હમણાં જૂના નંદીના, મતલબ જૂના આખલાના, એમાં કેટલું ટાઈમનું દૂધ આવ્યું તમારે? 6-7 લીટર ટાઈમનું આવ્યું? 6 લીટર અમારી ચાકરી પ્રમાણે અમે ખવડાવતા કાંઈ નહીં. ખોર કે ભૂસો નહીં. બરોબર. 5 થી 6 લીટર. 5-6 લીટર તો એવરેજ આવે. આવે. વાહ ભાઈ વાહ. બાકીના કા 7-8 લીટર ટકે થાય. ગેરંટી છે થાય. વાહ ભાઈ વાહ. અમુક ગાયમાં આવી રહ્યા. બરોબર. એક છેડી જ પાછો એમાં ડબક્યાર કે આમાં ચરવા ઉપર 5-6 લીટર દૂધ એટલે ઘણું. થોડું ખાંડ દઈએ થોડું. બરોબર. બાકી બધી તમે ગાયું જો આ બાજુ ને આ બાજુ જે પાછળ ગાયું છે, બધા અલગ અલગ એને આખલા યુઝ કર્યા એની ગાયું છે. અને કાબરો વાછડો આપણે અબિયાણેથી લઈ આવી વાડામાં ઊભો છે. હા, એક કાબરો વાછડો છે. એ પેલા એક જે સામે ધોરી ગાય છે એ જોઈ આવી આપણે. એના વિશે થોડુંક કહો અમને મોહમ્મદભાઈ. એ ગાયની શું લાઈન છે? આ લાઈનમાં થોડીક ચામડી જાડી છે. તમે જો હો માલધારી છો. હા. થોડીક દૂધની મોરી પડે. બરોબર. 4 લીટર ટકે દૂધ જેવું છે. બરોબર. બહુ ભલી નહીં દૂધની જબર. બરોબર. પણ જે બીજી બધી ખાસિયત છે બધી. શિંગડા ને પાઘડીની બહુ ભલી હાલની બોલાવની જે કદાચ એને હાથ દઈએ તો
પાણીમાં ઢરી પડે. વાહ ભાઈ વાહ. એમાં સારો આખલો ખાસિયત છે બહુ. વાહ ભાઈ. બાકી દૂધ ઓછો, ખાસિયત બહુ. હવે જે કાબરો વાછડો કીધો મોહમ્મદભાઈ એ આપણે જોઈ. આ વાસડો એ નશા કણે જે અબિયાણે છે બાબા કણે બરોબર. આ જે કાબરો છે કાબરું. અંદર જે આ બધા વાછડા ક્યાં નંદીના કુલ મોહમ્મદભાઈ? ઈ ઓલા ધોરો તમે વાપર્યો એના? આના હે કાડા કાડા કાળા કાળા છે અત્યારે ખૂટ તમે વાપરો એના વાપરીએ એના હે, અને આ બધા ઈ દઈ દીધો એના ધોરાના. વાહ ભાઈ વાહ. આપી દીધો એના. વાહ. હાવ મોરા પડી ગયા અત્યારે, ચર્યાનું છે નહીં, ખાલી સકાલા ને થોડુંક. બરોબર બરોબર. અને દઈએ. જો તમે જે કાબરો વાછડો છે એક નંબર. ફોટો કાઢવું વાહ ભાઈ વાહ. થોડી માહિતી માંગુ. આ ગયા વાળો જ છે, અમારો ભાણેજ છે. ઓ ઉપર આ ઉભો. બરોબર બરોબર. આ રે વાહ ભાઈ વાહ. આના કાબરા આટલા હો ગાયું છે. હા હા આ બરોબર. આ ભાઈ પાસે આ એ સલામ આદમ કહેવાય એનું નામ. બરોબર. વાહ ભાઈ વાહ. બરોબર જ છે ને. હમ આ વાસળા બધા એના. બરોબર બરોબર. હલો ઓલો વાછડો આગળ લેજો ને. આ કબર ગાવે કોરા કાઢી તા બસ બોલે ના તો બોલો બોલો. સલામિયા બોલ બોલ. એક જ મિનિટ વાહ. ઘણું જૂનું આવું સત્રો જે જૂની જાય ને તો 5 ગાડી આડો જે છે એ જે જો તમે જે કાબરો વાછડો આપણે ક્યાંથી તમે અબિયાણાથી લાયા ને? આ બે આ બે જો એનું જે રૂપ છે, એની પાઘડી, સિંગડું, બધી રીતનો બહુ જ સારો. અને એનો બાપ કયો? ઈ નશા કણે છે. બરોબર. વાહ ભાઈ વાહ. કાબરો એની માં કાબરી છે કે એનો બાપ તરફથી કારી. માં કાઢી છે? એમાં કેવું દૂધ? દૂધ 6 લીટર નું ટકે જોઈ લો આપણે. બરોબર. જો એક નંબર છે વાસડો. બાકી હવે આ બાજુ કેમેરો કરજો, તમે ગુલશનભાઈ ને બધા ઊભા છે એ નજારો બતાવી દઈ. આનો ફોટો કાઢ. અને આ ભાઈ નું નામ શું? ગુલશનભાઈ. સલામ આદમ હાલીપોત્રા ગામ સાડાઈ. વાહ ભાઈ વાહ. પેરી નંબર અમારો માલધારી નો દીકરો, વાહ ભાઈ વાહ. અમારો જમાઈ. તો ભાઈ બસ મોહમ્મદભાઈ નો અને જે આપણે ગુલશનભાઈ નો આપણે ઇન્ટરવ્યુ લીધો એ તમને કેવો લાગ્યો અમને જરૂર જણાવજો. વિડીયો આપણે રાખીએ અહીંયા સુધી.